ઘણા લોકો ટ્રેનમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે, પરંતુ ક્યારેક નાની બેદરકારી પણ મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે. માનો કે તમે શાંતિથી મુસાફરી કરી રહ્યા છો અને અચાનક તમારો ફોન બારી અથવા દરવાજા પાસેથી નીચે પડી જાય તો તમે શું કરશો? આવી પરિસ્થિતિમાં લોકો ઘણીવાર ગભરાઈ જાય છે અને તરત શું કરવું તે સમજાતું નથી. રેલવે પ્રોટેક્શન ફોર્સ ડિજિટલ પદ્ધતિઓની મદદથી અનેક ખોવાયેલા મોબાઈલ ફોન શોધી કાઢે છે અને માલિકોને પરત આપે છે. જાન્યુઆરી 2024થી ફેબ્રુઆરી 2025 સુધીના સમયગાળા દરમિયાન મુસાફરોને 84 કરોડથી પણ વધુ કિંમતનો સામાન પરત મળ્યો હતો, જેમાં સૌથી વધુ સંખ્યામાં મોબાઈલ ફોનનો હતો. જો ટ્રેનમાં તમારો ફોન નીચે પડી જાય તો ગભરાવાની જરૂર નથી અને ઇમરજન્સી સેન ખેંચવી નહીં. આ સેન માત્ર ગંભીર જોખમ અથવા અકસ્માત જેવી પરિસ્થિતિમાં જ ઉપયોગમાં માટે હોય છે. ફોન પડી જવાથી સેન ખેંચશો તો તમારા પર 5,000 સુધીનો દંડ લાગી શકે છે અને છતાં પણ તમારો ફોન પાછો મળશે તેની ખાતરી નથી. ફોન નીચે પડે ત્યારે તરત જ તમે જ્યાં છો તે સ્થાન ધ્યાનમાં રાખો. રેલવે ટ્રેક પાસેના થાંભલાઓ પર સામાન્ય રીતે કિલોમીટર નંબર અથવા ટ્રેક નંબર લખેલો હોય છે, તેને ધ્યાનથી જોઈને નોંધો. આ માહિતી રેલવે પોલીસને તમારા ફોન સુધી પહોંચવામાં મદદરૂપ બની શકે છે. તો મિત્રો, હાલ માટે એટલું જ. ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે. તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને RTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.